દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં જતા યાત્રાળુઓની સાંસદ દ્વારા કરાઈ મુલાકાત. લાલ કિલ્લા ખાતે યોજાનારા જનજાતિ સાંસ્કૃતિક સમાગમ માટે દાહોદથી ભક્તો દિલ્હી રવાના. સાંસદ જશવંતસિંહ ભાભોરે દાહોદ રેલવે સ્ટેશન ખાતે આપી શુભેચ્છાઓ. આવતીકાલે તારીખ 24 મે 2026ના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેદાન ખાતે આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણ તેમજ જનજાગૃતિ હેતુ ભવ્ય જનજાતિ સાંસ્કૃતિક સમાગમ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ગૌરવશાળી રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેવા માટે આજે દાહોદ જિલ્લાના જનજાતિ સમાજના ભાઈઓ બહેનો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં દિલ્હી જવા રવાના થયા હતા. દાહોદ રેલવે સ્ટેશન ખાતે આ પ્રસંગે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સ્ટેશન પર ઉપસ્થિત રહી સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા દિલ્હી જઈ રહેલા તમામ યાત્રાળુઓની મંગલમય અને સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાંસદે જણાવ્યું હતું કે જનજાતિ સમાજની આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ દેશની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલું છે. લાલ કિલ્લા ખાતે યોજાનારા રાષ્ટ્રીય સમાગમ જનજાતિ સમાજની એકતા અને સાંસ્કૃતિક વિરાસતની નવી દિશા આપશે. દાહોદથી મોટી સંખ્યામાં ભક્તો અને કાર્યકરો દિલ્હી માટે રવાના થતા સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની લાગણીઓથી ગુંજી ઉઠ્યું હતું.